ગાઈસ, કેમ છો? બધા મજામાં? બધાને જય માતાજી, જય બહુચર. તો આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાની બહુ મોટામાં મોટી પૂનમ છે. અને આ પૂનમમાં દિવસે જે લોકો પણ પોતાના જે ગુરુ માનતા હોય, માતા પિતા હોય, બધાને પગે લાગે છે, નમન કરે છે. અને આ દિવસ મોટામાં મોટી પૂનમ છે. બધા જ મંદિરોમાં પણ આમ પૂનમનું મહત્ત્વ હોય છે. અને ઘણી બધી જગ્યાએ પૂનમના દિવસે એટલે કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે જમણવાર પણ રાખે છે. કોઈ પણ મંદિરમાં જાઓ અને ભજન કીર્તન આ દિવસે બધા લોકો બહુ જ કરાવે છે, જે ગુરુ પોતાના હોય તેને. તો મારે પણ જવાનું છે બાર મંદિરે દર્શન કરવા માટે. તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું અને મેં જલ્દીથી જમી પણ લીધું છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે હું અને પૂજા જવાના છીએ આજે જોગણી માતાના મંદિરે. દર વખતે પૂજા ત્યાં જાય છે, તે માતાજી છે ત્યાં દર્શન કરવા અમે લોકો જઈએ છીએ. તો હું અને પૂજા રેડી થઈ ગયા છીએ અને અમે લોકો હવે જઈશું જોગણી માતાના મંદિરે. પૂજા ખબર નહીં શું કરી રહી છે. પૂજા શું કરે છે? તો ચલ ને આપણે જઈએ હવે. આજે ગુરુ પૂર્ણિમા છે ને, ઓકે. માતાજીને આ સાડી હું ગુરુ પૂર્ણિમા તરીકે એમને હું આપવાની છું. અચ્છા, એવું છે એમ. હું સાલ આપું છું. ઓકે. મેં વિચાર્યું છે કે સાડી આપું અને લાલ કલર છે એટલે એમને ખુશ થઈ જશે. સરસ છે સાડી. હા, સરસ છે, મસ્ત છે. ઓકે, આપણા બહુચરમાં બી બતાવી દે. યસ. તો હું હવે જઈ રહ્યો છું બહુચરમાં, જે અમારા છે ત્યાં. તો આ છે અમારા બહુચરમાં અને બહુચરમાં અમે ખરે રાતે સાડી પહેરાવી હતી અને હજી અમે સાડી પહેરાવીને જ રાખી છે. તમે જોઈ શકો છો માતાજી બહુ જ સરસ એવા લાગે છે આ સાડીમાં. શુભમ આવી ગયો છે ને અમે લોકો હવે જઈ રહ્યા છે માતાજીના ત્યાં આગળ. અને અત્યારે વાગ્યા છે રાતના 9 અને દર વખતે હું સાંજે જાઉં છું. 5 નક્કી કર્યું શુભમ આવે એટલે હું શુભમ અમે બંને જણા જોડે જઈએ કેમ કે અને માતાજીને મળી આવીએ. માતાજી વિચારતા હશે કે હજુ પૂજા આવી કેમ નહીં. પૂજા તો આવે જ, પણ મેં એમને કોલ હમણાં જ કર્યો કે હું હમણાં આવું છું. તો હવે અમે લોકો જઈએ છીએ માતાજીના ત્યાં આગળ. તો અમે લોકો આવી ગયા છીએ નીચે અને શુભમ ગયો છે પસીનો લેવા માટે. આવે એટલે અમે જઈએ. અમે લોકો પહોંચી ગયા છે માતાજીના ત્યાં આગળ અને શુભમ પણ બેઠો છે. શુભમ તો જોઈ શકો છો આ છે જોગણીમાં, એની બાજુમાં ગોગા મહારાજ છે, બાજુમાં મેરડીમાં છે, એની બાજુમાં બોણમાં છે. તો અમે લોકો આવી ગયા છીએ અને માતાજીના દર્શન પણ કરી દીધા છે. માતાજી, જય માતાજી. જય માતાજી. હેપી ગુરુ પૂર્ણિમા. શું કહેવાનું? જય માતાજી. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે આપણે માતાજીને સામેલ કરી. તારી બધી મનોકામના મારી જોગણી પૂરી કરે. આશીર્વાદ છે. તારી બધી મનોકામના પૂરી કરે, ખૂબ પ્રગતિ કરો બેટા. ખૂબ સુખી થાવ. મારો આશીર્વાદ તમારી જોડે જ છે. આ બધું વાટો તારો પ્રેમ ભાવ છે બધું સર. છોકરી માડી થાય મારાથી પ્રેમ હું તો મારી દીકરી છું. અમે સારી છે, મેં સારી કરતા માતાજીને સારી બતા. માતાજી છે હવે શુભમને બી ચાલન કરી તો અમે લોકો ગયા હતા માતાજીના ત્યાં આગળ અને ત્યાંથી અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે. અને આજે પૂનમ હતી અને સરસ મજાના દર્શન થઈ ગયા હતા. દર ગુરુ પૂર્ણિમાએ હું એમના ઘરે જઉં છું. માતાજી વિચારતા હતા પૂજાનો સવારથી ફોન નથી આવ્યો, આવી નથી, આવે જ. પણ મારી વખતે દર વખતે હું સાંજે જઉં છું અને આજે હું ગઈ હતી રાત્રે. મેં કીધું શુભમને અમે બે જોડે જ જઈશું એવું. તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને ખરેખર બહુ જ મજા આવી ગઈ. આજે હતી ગુરુ પૂર્ણિમા અને હું અને પૂજા ગયા હતા જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે. ગુરુ પૂર્ણિમા હતી એટલા માટે. તો ખરેખર બહુ મજા આવી ગઈ અને ગરમીનું પ્રમાણ પાછું વધી ગયું છે. વરસાદ સારો એવો પડ્યો છે અમદાવાદમાં, તો પણ ગરમી બહુ જ લાગે છે. હવે ખબર નહીં વરસાદ આવશે કે વરસાદ જતો રહ્યો, કંઈ જ આઈડિયા નથી. તો આજનો જે વ્લોગ છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો તમે અમારી ચેનલ પર જો ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.